News today to share. As you know, આપણું BCA નું જે નવું સ્ટેડિયમ થયું છે, it has been we have played few ODI matches against West Indies. પછી આપણે India women's WPL women's Premier League બી આપ્યું છે. એના સિવાય we've just got news. We were trying to get more cricket. આપણે બધા બરોડાના citizens માટે we have got the Indian Masters League to play some game. We are the third venue partner for Indian Masters League. બીજા જે વેન્યુઝ છે મુંબઈ અને રાયપુર. ઇન્ડિયન માસ્ટર્સ લીગ આપણા એક્સ ક્રિકેટર્સથી રમાયું છે અને બહુ મશહૂર બધા ક્રિકેટરો છે આમાં. સો બધા ક્રાઉડને મળશે. ઇન્ડિયન ટીમમાંથી કેપ્ટન સચિન તેંડુલકર, એના સિવાય બીજા બધા કેપ્ટન છે સંગાકારા, રાયન લારા, પછી છે જાક કાલિસ, શેન વોટસન, બહુ બધા છે. ઇન્ડિયન ટીમમાં યુવરાજ સિંહ, આપણા બરોડાના પોતા બેઉ યુસુફ અને ઇરફાન પઠાન, સુરેશ રાયના, બહુ બધા મશહૂર ક્રિકેટરો રમવાના છે. And it will be a very good opportunity for the people of Baroda to come and see these stars. બહુ વર્ષોથી people have not got a chance to see these stars play. અને એક સાથે આવશે I think 5 મેચ કે 6 મેચ અહીંયા બરોડામાં રમવાના છે. So it is very good news for BCA and for the city of Baroda. Thank you. WPL પણ રમવાના છે અને આ નવી એક મેચ પણ આપવામાં આવી છે. કેટલું પ્રાઉડ મોમેન્ટ છે કોટરબી સ્ટેડિયમ મણિયામાં? ના, આપણે BCA ના સ્ટેડિયમ માટે ને નોટ જસ્ટ BCA પણ આખા બરોડા શહેર માટે ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ. એટલે આટલું બધું ક્રિકેટ આવવા લાગ્યું. પહેલા તો આપણું એઝ અ સેડ જે ODI મેચ આવેલી વેસ્ટ ઇન્ડિઝ સામે, પછી હવે WPL આવે છે અને હવે પાછું IML આવે છે, ઇન્ડિયન માસ્ટર્સ લીગ. અને બધા કહેતા હતા કે મેન્સ મેચ બી જોઈએ છે. મેન્સ મેચ વી વિલ ટ્રાય ઇન ધ ફ્યુચર, બટ ઇન ધ મીન ટાઈમ ઇન્ડિયન માસ્ટર્સ લીગ ઇઝ વેરી નાઇસ બિકોઝ બહુ બધા એક્સ સ્ટાર્સ છે એન્ડ ઇટ્સ વર્થ વાઇલ સીઈંગ ધેમ ટુ પ્લે. So IPL બી અમે ટ્રાય કરી રહીશું. IPL ની મેચ ઇઝ ડિસાઇડેડ બાય ધ ટીમ ઓનર્સ. એ ટીમ ઓનર્સને પૂછવું પડશે. સો અમે અમુક ટીમ્સ ટચમાં છે. ઇફ દે કેન મૂવ સમ મેચીસ, જોઈએ હજુ થોડો ટાઈમ છે. વી વિલ ટ્રાય વર્કિંગ ઓન દેટ એઝ વેલ. BCA ઇઝ રેડી. સ્ટેડિયમ અને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. એટલે એ રાજકોટની ગ્રાઉન્ડ અવેલેબિલિટીનો ઇશ્યુ હતો. આઈ એમ નોટ શ્યોર, બટ આઈ થિંક એ લોકોનું રણજી ટ્રોફીની મેચીસ હશે. દેટ ઇઝ વાય વી હેવ બીન લકી ટુ ગેટ ધીઝ મેચીસ. ઇન્ટરનેશનલ ક્રિકેટ બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્ટેડિયમ ચાલુ લોન્ચ થયા પછી આ થર્ડ ટુર્નામેન્ટ છે અને આ થર્ડ ટુર્નામેન્ટ આગળની બે ટુર્નામેન્ટ બહુ સક્સેસફુલી કરેલી. એટલે અને અમારું સ્ટેડિયમ બ્રાન્ડ ન્યૂ સ્ટેડિયમ છે. એટલે દેર વોઝ અ મેસેજ ઓલ અરાઉન્ડ ધ કન્ટ્રી દેટ ધીસ સ્ટેડિયમ ઇઝ ગુડ. એટલે એનો બી થોડો લાભ મળે છે. એટલે રાજકોટથી અહીંયા આવ્યું છે, ઇટ્સ ગુડ લક. પણ આપણું સ્ટેડિયમ નવું બી છે અને વધારે સુવિધા સાથે બી આપણું સ્ટેડિયમ બનેલું છે. એને કારણે બી આપણી સિલેક્શન રાજકોટને છોડ્યા પછી દે કુડ હેવ ગોન ટુ એની પાર્ટ ઓફ ધ કન્ટ્રી, પણ આખા દેશમાં બીજે ના ગયા અને આપણી ત્યાં આવ્યા તો આપણા માટે ગૌરવની વાત છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ જે છે એ સચિન તેંડુલકર ને ગવાસ્કરને સહયોગમાં બનેલી કંપની છે. એ આખું મેનેજ કરી રહી છે. એની એક ગવર્નિંગ કાઉન્સિલ બનાવી છે લોકોએ. ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર સુનિલ ગવાસ્કર, શોન હોલોક અને ગ્રેટ સર વિવ રિચર્ડ્સ છે. ત્રણેય જણા અહીં આવવાના છે. જેમ જૂના બધા પ્લેયરો, બધાના ચાહતા પ્લેયરો આવી રહ્યા છે, એમ એમની સાથે જૂના ચાહતા અમ્પાયરો પણ, સાયમન તોફેલ નામ ખ્યાલ હોય તો, અને બિલી બોવડેન, એ પણ આવી રહ્યા છે. અને આ 6 મેચમાં મેચ રેફરીમાં આપણા બધા લાડલા જૂના ગુંડપ્પા વિશ્વનાથ મેચ રેફરી છે, એ આવવાના છે. એટલે જૂના બધા પ્લેયરોને મળવાનો અને મેચ જોવાનો ખૂબ જ બરોડા બધાને આનંદ થશે. લીજેન્ડ્સ ઓફ ઇન્ડિયા, ઓલ લીજેન્ડ્સ ઓફ ઇન્ડિયા.